वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ओम गणपतये नमः। ओम गणपतये नमः। शान्तकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्धान्यगम्यं वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव। वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमः वन्दे परमानन्दं माधवम्। ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ॐ मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायतनो हरि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके सर्व नारायणी नमोस्तुते। नारायणी नमोस्तुते। मृत्युंजय महादेव त्राहि मां शरणागत जन्म मृत्यु जरा व्याधि पीडित कर्म बंधने। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्युर्मुक्षयमामृतात्। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोत्मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। जय हनुमन्ते जय हनुमन्ते जय हनुमन्ते कृपा करो। आइए हनुमंत विराजिए कथा सुनो श्री राम की। श्री रामचंद्र भगवान की जय।
श्री कृष्णचंद्र भगवान की जय। श्री एकलिंग जी महादेवनी जय। आदि कवि महर्षि वाल्मीकि रचित रामायण नो किष्किंधा कांड અને પ્રકરણ 47 ક્રૌંચ 54। શ્રી રામ અને શ્રી લક્ષ્મણ જટાયુના અગ્નિ સંસ્કાર કર્યા પછી દક્ષિણા પથે ચાલવા માંડ્યું। નદી નાળા પર્વતો વટાવતા તેઓ ચાલતા હતા। અજાણા અરણ્યમાં ચાલવામાં ભૂખ તરસ અને થાકથી દેહને કષ્ટ થતું હતું। સીતાના હરણનું દુઃખ તેમના મનને વિદારી નાખતું હતું। તેમાં વળી પિતા તુલ્ય પૂજ્ય ગિરધરાજ જટાયુના મૃત્યુથી તેમના દુઃખમાં બેવડો વધારો થયો હતો। દેહધારીને સુખ દુઃખ અને સંકટ ભોગવવા જ પડે, તે વિના કોઈ ઉપાય નથી એવી લક્ષ્મણને હૈયાધારણ આપી રામ મન મનાવતા આગળ ને આગળ ચાલ્યા જતા હતા। તેઓ દંડકારણ્યથી દૂર ક્રૌંચારણ્યમાં આવી પહોંચ્યા। અહીં ઊંચા તાળ તમાલ નાળિયેરીના અસંખ્ય વૃક્ષો હતા। ક્યાંક ક્યાંક લીલી હરિયાળી પથરાયેલી હતી। ખાડા ટેકરા અને ઢોળાવવાળી નવી ધરતી જોતા તેમના મનમાં થોડી ઘણી શાંતિ મળતી હતી। વળી પાછો સીતાનું સ્મરણ થતા તેઓ દિશાઓનું ભાન ભૂલી આડાવડી ચાલવા માંડતા। કોઈ વાર તો તેઓ અદષ્ટમાં આંખો પરવી ચાલતા ઠોકરો ઉપર ઠોકરો ખાતા। પથરાળ ભૂમિમાં ચાલતા કેડી ભૂલાઈ જતી તો ક્યાંક કેડી ભૂસાઈ જતી, દેખાતી જ નહીં। તેથી બંને ભાઈ પાછો વિચારપૂર્વક દિશા નિર્ણય કરીને આગળ વધતા। જતા લક્ષ્મણ બોલ્યો, ભાઈ મારી ડાબી આંખ ફરકે છે, અનિષ્ટની એંધાણીઓ દ્રષ્ટિગોચર થાય છે, શું થશે? જરા સાવધ રહેવું પડશે। આમ વાત કરતા કોઈ સુકાથળ જેવી દેખાતી આકૃતિએ બંને ભાઈઓને પોતાની બાતમાં જકડી દીધા। કોને જકડ્યા, શું થયું તે બંનેમાંથી કોઈ સમજી શક્યા નહીં। બીજી ક્ષણે એમણે જોયું તો વૃક્ષનું થડ નહીં પણ મસ્તક વિનાનો એક પગે ઉભેલો ડરાવણો રાક્ષસ હતો। આ રાક્ષસનું નામ કબંધ હતું। તેનું મસ્તક પેટના ઉપરના શરીરના ભાગમાં દબાયેલું હતું। છાતીની વચ્ચોવચ એક જ આંખ હતી। આખું શરીર બરછટ વાળથી ઢંકાયેલું હતું। તેના હાથ શરીરને ચોંટાડેલા રાખતો, એટલે કોઈને જણાય નહીં કે આ કોઈ જીવિત વ્યક્તિ છે। તે હાલી ચાલી શકતો નહીં, એક જ જગ્યાએ સ્થિર ઉભો રહેતો। કોઈ પશુ પક્ષી તેની સાવ પાસેથી પસાર થાય તો તે ઓચિંતા હાથ લંબાવી તેને બાથ ભરી લેતો। આ રીતે તે પોતાનો ભક્ષ્ય મેળવતો હતો। રામ લક્ષ્મણ પણ રાક્ષસનો ઓચિંતો ભોગ બની ગયા। બંને તેના બાહુબંધમાં જકડાયા પછી તેઓ સમજી શક્યા કે આ કોઈ નિર્જીવ વૃક્ષનું ઠૂંઠું નથી, આ તો રાક્ષસ છે। બંને જણે એકબીજા સામે જોઈ સંકેત કર્યો કે ગમે તે રીતે શસ્ત્ર કાઢી તેના હાથ કાપી નાખવા, પણ કબંધના બંદરમાંથી છૂટવું કઠિન હતું। છતાં લક્ષ્મણે શરીર સરખું કરવા સહેજ હલાવ્યું। કબંધે પોતાનો બાહુ થોડો ઢીલો કર્યો, ત્યાં તો લક્ષ્મણે ભેટમાંથી શસ્ત્ર ખેંચી તેનો હાથ કાપી નાખ્યો। રાક્ષસનો હાથ નીચે પડતા જ લક્ષ્મણ તેના બાહુબંધમાંથી છૂટ્યો। કબંધનો હાથ કપાતા તેનું શરીર વેદનાથી શિથિલ થતા રામે પણ લક્ષ્મણની જેમ શસ્ત્ર કાઢી તેનો બીજો હાથ કાપી નાખ્યો। હાથ કપાતો તેણે મેઘગર્જના પેટે ચીસ પાડી। બંને હાથ કપાવાથી કબંધ દૂર ઉપાય બની ગયો। બંને ભાઈઓ બંધન મુક્ત થઈ થોડે દુર્ભા રહ્યા। તેનો બીભત્સ કદરૂપનો દેહ જોઈ બંને જણા કંપકમી ગયા। આ ભયાનક વિલક્ષણ ઢૂંઢ જેવો દેહ જીવંત વ્યક્તિ હશે તેની પણ તેઓ કલ્પના ન કરી શક્યા। બંને જણને છટકીને દૂર ભેલા જોઈ કબંધ કર્કશ સાદે બોલ્યો, આજ સુધી મારા બાહુપાસમાંથી તમે જ છટકી શક્યા છો। તમે ચતુર અને મહાબળવાન લાગો છો। તમે બંને જણા કોણ છો તે કહો, હું તમને સહાય કરવા માંગુ છું। રાક્ષસના મોઢે સદભાવ ભર્યા વચનો સાંભળી રામે કહ્યું, અમે અયોધ્યાના રાજકુમારો છીએ। મારું નામ રામ અને આ મારા ભાઈનું નામ લક્ષ્મણ છે। રામ લક્ષ્મણના નામ સાંભળતા જ
રાક્ષસ પ્રસન્ન વદને દિલવાણીથી બોલ્યો, હો અયોધ્યાના રાજકુમારો, હું તમારું સ્વાગત કરું છું. તમે આ પ્રદેશ આવ્યા તે સારું થયું. હવે મારી વાત સાંભળો. હું મહાબળવાન અને સ્વરૂપવાન હતો. મારા બળને લીધે હું કોઈને ગણકારતો નહીં. મેં અનેક ઋષિ મુનિઓ પર અત્યાચાર કરવા માંડ્યા. હું વિના કારણે રમત માટે તપ કરતા ઋષિઓના મસ્તક મરડી નાખતો અને આનંદ મેળવતો. મારા ત્રાસથી સંતપ્ત થયેલા તુલસીરામ નામના ઋષિએ મને શાપ આપ્યો. એમના શાપના પ્રભાવે હું આ વિરૂપ દેહે કર્મ પર ભોગવું છું. મેં જ્યારે તેમનો હાથ જોડી અનુગ્રહ કરવા વિનંતી કરી, ત્યારે તેમણે કહ્યું, જ્યારે દશરથ પુત્રો રામ અને લક્ષ્મણ અહીંયા આવશે અને તારા હાથ છેદશે, ત્યારે તું પાછું તારું નિજ સ્વરૂપ પામીશ. રાઘવ, આજે તમે મારા ઉપર કૃપા કરીને મારા હાથ છેદી નાખીને મને શાપ મુક્ત કર્યો છે. હવે તમે મારો અગ્નિ સંસ્કાર કરો. હું તમને સહાયરૂપ થઈશ. આટલું બોલી કબંધ ધરતી પર ઢળી પડ્યો. રામ લક્ષ્મણ પાસેના વનમાંથી લાકડા ભેગા કરી કબંધનો અગ્નિ સંસ્કાર કરવા માંડ્યા. કબંધને અગ્નિ સ્પર્શ થતા જ તેના દુબાળામાંથી દિવ્ય દેહધારી આકાર દેખાયો. તેને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થવાથી કહેવા લાગ્યો, રામ, નારદે કહેલી 6 યુક્તિઓ તમે જાણો છો. તે વડે કઠિનમાં કઠિન કાર્ય સિદ્ધ થઈ શકશે. એટલે વિજય મેળવાય છે. રામ, તમે ચિંતા ન કરો. સીતા તમને અવશ્ય મળશે. પોતાની શીલ રક્ષા પોતે જ કરશે. રાવણ તેનો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. હજુ તમારે ઘણું ચાલવાનું છે. અહીંથી તમે ચાલતા ચાલતા દક્ષિણ દિશામાં પંપા સરોવર બની જાઓ. પંપા સરોવર પાસે ઋષ્યમુખ પર્વત આવેલો છે. ત્યાં વાનરરાજ સુગ્રીવ રહે છે. સુગ્રીવને તેના ભાઈ વાલીએ દેશ વટો આપ્યો છે. તેથી તે અહીં છુપાઈને રહે છે. હજુ તેના ભાઈ વાલીનો ભય તેને સતાવ્યા કરે છે. તમે તેને સહાય કરજો. તમે સહાય કરશો એટલે સીતાની શોધ કરવામાં તમને સહાયરૂપ થઈ પડશે. તે અસંખ્ય વાનરોનો અધિપતિ છે. તમારે માટે ઘણા કામનો માણસ છે. તમે એના મિત્ર બનશો એટલે તમારું કાર્ય સફળ થયું જ સમજો. આટલું કહી કમંદે દિવ્ય દેહ ધારણ કરી ઉદ્ગમન કર્યું. વંદના કહેવા ઉપર રામને શ્રદ્ધા બેઠી. તેમના મનમાં ઉત્સાહ વધ્યો. તેમનો માર્ગ પ્રશસ્ત થયો. તેઓએ દક્ષિણે આવેલા પંપા સરોવરની દિશાએ પ્રયાણ કર્યું. રામ અને લક્ષ્મણ વનલીલા નિહાળતા નિહાળતા ચાલતા હતા. ચારે દિશાએ પક્ષીઓ કલ્લોલ કરતા હતા. પશુઓ નિર્ભય બની પડતા હતા. જોતામાં તેઓ બિલ તપસ્વીની શ્રમણાના આશ્રમે આવી પહોંચ્યા. આ બિલકન્યા શ્રમણાનો આશ્રમ એક આદર્શ આશ્રમ ગણાતો હતો. ઇતિ શ્રી કિષ્કિંધા કાંડનું પ્રકરણ 48 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવ શ્રી હરિ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી વિનાયકમ શ્રી રામચંદ્રમ ભજે. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. સુંદર વિગ્રહ મેઘા શ્યામ ગંગા તુલસી શાલિગ્રામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. સુંદર વિગ્રહ
मेघा श्याम गंगा तुलसी शालिग्राम रघुपति राघव राजा राम पतित पावन